મેસમાણ મુકામે બ્રહ્મકુમારી વિશ્વવિદ્યાલય કેશોદ દ્વારા વ્યસન મુક્તિ કાર્યક્રમ યોજાયો હતો। પ્રજાપિતા બ્રહ્મકુમારી વિશ્વવિદ્યાલય દ્વારા શ્રીમતી SS વિદ્યાલય મેસવાણ ખાતે રક્ષાબંધન પર્વની ઉજવણીના ભાગરૂપે આજે બ્રહ્મકુમારીના બહેન અમિતાબેન ગોરિયા ઉપસ્થિત રહ્યા હતા। પાવન પ્રસંગની ઉજવણીના ભાગરૂપે બહેન દ્વારા સ્ટાફ અને વિદ્યાર્થીઓની રક્ષા કવચ બાંધવામાં આવેલ છે। તમામને રાખડી બાંધી હતી અને આ પ્રસંગે અનુરૂપ વ્યક્તિત્વ આપવામાં આવ્યું હતું। જણાવેલ કે આજે આ પ્રસંગે હું આપ સૌ પાસેથી ભેટ સ્વરૂપે સંકલ્પ આપવાનો રહેશે, જેમાં વ્યસન મુક્તિ માટે આહવાન કરવામાં આવેલ છે। આ તમામ ઉપસ્થિત વિદ્યાર્થીઓ અને સ્ટાફ દ્વારા વચન આપવામાં આવ્યું છે। કુલ 5 પ્રકારના સંકલ્પ લેવડાવીને એક નવી પહેલ કરેલી સમાજ વ્યસન મુક્ત થાય તેવા હેતુથી આ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે। આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ ભગવાનજીભાઈ દેત્રોજા, મંત્રી સવજીભાઈ કનેરિયા તેમજ શાળાના આચાર્ય તેમજ ડોક્ટર BM દેવળિયા તેમજ સમગ્ર સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો। અંતે પુસ્તક દ્વારા બહેનોનું અભિવાદન કરી અને તમામ બાળકોને નાસ્તો અને સંસ્થાના આજીવન સભ્ય અને સેવાભાવી એવા મોહનભાઈ ગોડાસરા અને કૌશિકભાઈ દ્વારા કરવામાં આવ્યો હતો। JK સિંહ ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ। નમસ્કાર। મેસવાણ શ્રીમતી SS ગાડી વિદ્યાલયમાં પ્રજાપિતા બ્રહ્મકુમારી ઈશ્વર વિદ્યાલય દ્વારા બહેનોએ અમારી શાળાની વિઝિટ કરી અને આજે રક્ષાબંધનના પાવન પવિત્ર અવસર પહેલાં બહેનોએ આવી અને રક્ષાબંધનનું એક સરસ મજાનું મહત્ત્વ સમજાવ્યું। આ ઉપરાંત દરેક વિદ્યાર્થીઓ, બહેનો, ભાઈઓ અને સ્ટાફગણને રાખડીનું રક્ષા કવચ બાંધી અને એક એ લોકો દ્વારા પ્રોમિસ લેવડાવવામાં આવ્યું કે સંકલ્પ લેવડાવવામાં આવ્યો કે આજે સમાજની અંદર યુવા પેઢીમાં જ્યારે વ્યસન અને ફેશનની આદતો પડી છે તેમાંથી કઈ રીતે મુક્ત થવું જોઈએ તેના માટે એક પ્રોમિસ લેવડાવવામાં આવ્યું અને રક્ષાબંધનના આ પર્વને ખૂબ સારી રીતે ઉજવવામાં આવ્યો। આ પ્રસંગે બ્રહ્મકુમારીમાંથી પધારેલા ગોરિયાબેન, અમારી આ સંસ્થાના આજીવન સભ્ય, માજી પ્રમુખ અને આજે બ્રહ્મકુમારીની અંદર સતત કાર્યરત એવા સેવાભાવી વ્યક્તિ મોહનભાઈ ગોડાસરા એ ઉપસ્થિત રહ્યા હતા। સંસ્થાના પ્રમુખશ્રી, મંત્રીશ્રી અને તમામ સભ્યો દ્વારા આવી અને આ કાર્યક્રમને સફળ બનાવવામાં જહેમત ઉઠાવી હતી। આભાર।